જો તમારા ઘરે પણ બપોરની વધેલી રોટલી હોય તો આવી રીતના નોનસ્ટિક પેન લઈ બંને બાજુ બટર લગાડી સારી રીતના તેને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો। હવે બંને બાજુ સરસ શેકાઈ જાય ત્યારબાદ તેના ઉપર થોડો એવો મેયોનીઝ સોસ લગાડો અને તેને સ્પ્રેડ કરી લો। ત્યારબાદ ટોમેટો સોસ લગાડો અને જો તીખાશ પસંદ હોય તો થોડો એવો રેડ અને ગ્રીન ચીલી સોસ પણ લગાડી શકાય। હવે આ નાસ્તાને હેલ્ધી ફોર્મ આપવા માટે બધા વેજીટેબલ્સ લેશું, જેમાં થોડા એવા ઝીણા સમારેલા કેપ્સિકમ, થોડી એવી ડુંગળી, થોડા એવા ઝીણા સમારેલા ટમેટા લઈશું। ત્યારબાદ ઘરમાં જો અવેલેબલ હોય તો થોડી એવી સેવ આવી રીતના સ્પ્રિંકલ કરીશું, તમે આના પર ચવાણું પણ લગાડી શકો છો। ત્યારબાદ ઝીણી સમારેલી કોથમીર લઈશું, ઉપરથી થોડો એવો ચાટ મસાલો, મરી પાવડર, થોડા એવા લીંબુનો રસ લઈશું। અહીંયા તમને બીજું કોઈ એક વસ્તુ ઉમેરવી હોય તો ચટણી પાવડર પણ ઉમેરી શકાય। ત્યારબાદ ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને ચીઝને સ્પ્રેડ કરીશું। તો તૈયાર છે આપણો ટેસ્ટી નાસ્તો। થેન્ક યુ।